હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જે દાખલાઓની પ્રેક્ટિસ કરતા હતા, તો આજે આપણે જે ટેક્સ્ટબુકના ઉદાહરણના દાખલા છે એનો આપણે એક્ઝામ્પલ જે છે એ જોઈએ. તો ઉદાહરણ 3.1 જે છે એ આપણને આ રીતે કહે છે ક્વેશ્ચન કે એક કાર સુરેખ રેખા પથ પર ગતિ કરે છે, જેમ કે આપણે આકૃતિ 3.1 માં જોયેલી હતી, બરાબર. OP આ કાર જે છે એ 18 સેકન્ડમાં O થી P સુધી જાય છે અને 6 સેકન્ડમાં P થી Q પરત જાય છે. પછી કાર O થી P જાય ત્યારે અને O થી P પર જઈ Q પર પાછો ફરે ત્યારે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ છે એ શોધવાની છે, બરાબર. તો આપણને જે ડેટા આપ્યો છે એના આધારે આપણે પહેલાં જે ગિવન ડેટા છે એ લખી લઈએ. તો ગિવન ડેટા જે આપણને શું આપેલું છે, તો સૌથી પહેલાં તો એને એમ કીધું છે કે ભાઈ O થી જ્યારે P જાય છે ત્યારે એનો સમય જે છે એ આપણને કીધું છે કે ભાઈ O થી P જાય ત્યારે 18 સેકન્ડ લાગે છે. પછી P થી જ્યારે Q જાય છે ત્યારે 6 સેકન્ડ લાગે છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે જે છે એ કેસ નંબર 1 આપણને શું કીધું છે કે ભાઈ જ્યારે O થી P સુધી જાય ત્યારે આપણે સરેરાશ વેગ ગોતવાનો છે, બરાબર, અને સાથે સાથે સરેરાશ ઝડપ પણ ગોતવાની છે, બરાબર. અને જ્યારે O થી P જઈને P થી Q જાય, બરાબર, ત્યારે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ છે એ શોધવાનું છે. ઓકે. તો સૌથી પહેલાં જે આકૃતિ આપણને 13.1 જે છે એ આપેલી છે, તો એ આપણે પહેલાં જોઈએ. તો 13. જે એ આકૃતિ જે છે એ આપણને આ રીતે આપેલું છે. તો આમાં જુઓ તમે કે O થી P સુધી જ્યારે જાય છે ત્યારે એનું જે કુલ અંતર છે એ કેટલું છે, તો કે ભાઈ 360 મીટર. એટલે O થી જ્યારે P સુધી જશે ત્યારે જે એનું અંતર છે એ કેટલું થાય, ત્યારે 360. એઝ વેલ એઝ જે સ્થાનાંતર છે એ પણ શું થશે, તો કે અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે 360 માઇનસ 0 એટલે 360 મીટર, બરાબર છે. પછી જ્યારે સેકન્ડ કેસની અંદર O થી P અને P થી Q જાય છે ત્યારે આપણું જે અંતર છે એ શું થશે, તો કે ભાઈ 360. O થી P સુધી 360 તો હતા, હવે આ 360 અને 240 એટલે 360 માઇનસ 240 કરશો તો 120 જેટલું અંતર પાછું થયું. એટલે 0 થી લઈને 360 તો હતા પ્લસ 120 જેટલું અંતર પાછું એડ થયું. એટલે કેટલા થઈ જશે, 0, 8 અને 4, એટલે કે 480 મીટર, બરાબર, સ્થાનાંતર માટે. ઓકે. તો સ્થાનાંતર જ્યારે આપણે કહીએ ત્યારે 480 થશે, બરાબર, પણ જ્યારે અંતર જ્યારે કહીએ ત્યારે 480 થશે, બરાબર. હવે જ્યારે સ્થાનાંતરની વાત આવશે તો સ્થાનાંતર માટે આપણે અંતિમ સ્થાન જે છે એ ક્યાં છે, Q ઉપર, અને પ્રારંભિક O એટલે કે 0 ઉપર. તો આપણે સ્થાનાંતર શું લેશું, 240 માઇનસ 0, કારણ કે અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે આપણું સ્થાનાંતર 200 ને શું થઈ જશે, 40 મીટર થઈ જશે. ઓકે. તો સૌથી પહેલાં આપણે જે કિસ્સો જોઈએ એના અનુસંધાન O થી P માટે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાનું છે. તો O થી P માટે જ્યારે આપણે સરેરાશ વેગની વાત કરીએ તો વેગ માટે મેં તમને કીધું કે ભાઈ હંમેશા શું લેવાનું, સ્થાનાંતરના છેદમાં જે સમયનો તફાવત છે એ, બરાબર. તો સ્થાનાંતર જે છે એના માટે આપણે શું લઈ લીધું છે ઓલરેડી કે ભાઈ અંતિમ માઇનસ પ્રારંભિક, બરાબર. તો અંતિમ માઇનસ પ્રારંભિક જે છે 360 માઇનસ 0 એટલે એ તો આવી ગયું 360, બરાબર. હવે સમય કેટલો એને લાગ્યો હતો O થી P સુધી જતા, તો કે ભાઈ 18 સેકન્ડ, તો 18, બરાબર છે. તો 18 માઇનસ તમે 0 કરશો તો પણ આન્સર જે છે એ 18 જ આવશે. એટલે 360 ડિવાઈડ બાય 18 એટલે કેટલો થઈ ગયો, 20. તો 20 મીટર પર સેકન્ડ એ તમારો શું થશે, આન્સર થશે સરેરાશ વેગનો. એવી રીતે હવે સરેરાશ ઝડપ જોઈએ. તો સરેરાશ ઝડપ પણ સેમ જ થશે અહીંયા,
બરાબર. શું કામ? કારણ કે સ્થાનાંતર ને અંતર અને પ્લસમાં જે સમય છે એ બંને કેવા છે? સમાન છે. એટલે અંતર પણ 360 થાય છે અને સમય પણ આપણને કેટલો આપ્યો છે? તો કે ભાઈ 18 સેકન્ડ. તો અહીંયા આપણે 18 સેકન્ડ લઈએ તો 18 સેકન્ડ જે છે બરાબર, તો 18 જેવું મૂકશું એટલે આન્સર શું થઈ જશે? 20 મીટર પર સેકન્ડ થઈ જશે. ઓકે. તો આ જે છે એ આપણને કેના માટેની વાત થઈ ગઈ? જે પહેલો કિસ્સો છે બરાબર. તો એ પહેલા કિસ્સા માટે આપણે શું કર્યું કે ભાઈ સ્થાનાંતર અને જે અંતર છે એના બેઝ ઉપર આપણે આખી કેલ્ક્યુલેશન કરી. ઓકે. તો હવે જો હવે એ જ રીતે અગર હું વાત કરું કે ભાઈ O થી P, હવે O થી P અને P થી Q વાત થાય છે. તો હવે એના માટે જ્યારે આપણે સરેરાશ ઝડપ શોધીએ સૌથી પહેલાં, તો સરેરાશ ઝડપ એટલે કુલ અંતરના છેદમાં લાગતો કુલ સમય. બરાબર. તો કુલ અંતરના છેદમાં લાગતો કુલ સમય આપણે જોઈએ તો કુલ અંતર આપણે કેટલું કેલ્ક્યુલેશન કર્યું હતું? 480. અને કુલ સમય તો કે 18 પ્લસ હવે P થી Q જ્યારે આપણે વાત કરી હતી ત્યારે કેટલો સમય જે છે એ આપેલો છે? તો કે ભાઈ 6 સેકન્ડ. તો 6 સેકન્ડનો ત્યાં શું આવી જશે? એડિશન આવી જશે. તો 480 પ્લસ ડિવાઈડ બાય 18 પ્લસ 6 એટલે કેટલા થશે? તો કે ભાઈ 20. તો આ રીતે જે આપણને આન્સર મળશે એ કેટલો આવશે? તો કે ભાઈ 20 મીટર પર સેકન્ડ. કોના માટે? તો કે જે સરેરાશ ઝડપ છે એના માટે. બરાબર. હવે એવી જ રીતે જ્યારે સરેરાશ વેગની વાત આવે તો સરેરાશ વેગ માટે પણ અહીંયા આપણે શું લેશું? તો કે ભાઈ સરેરાશ વેગ માટે અહીંયા આપણે સ્થાનાંતરના છેદમાં શું લેવાનું છે? સમય. બરાબર. હવે જો અહીંયા આપણને ઇન્ડિવિજ્યુઅલ સમય આપેલું છે એટલા માટે આપણે જે કુલ સમય છે એવી રીતે જ લેવું પડે. જો તમને સળંગ સમય આપ્યો હોય તો તમારે T2 માઇનસ T1 કરીને જે છે એ વેલ્યુ લેવાની. પણ અહીંયા આપણને ઇન્ડિવિજ્યુઅલ સમય આપેલો છે એટલા માટે આપણે કુલ સમય જ લેશું. તો સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર આપણને O થી P અને P થી Q જે છે એ કેટલો મળતો હતો? 240. 240 ડિવાઈડ બાય જે છે 18 પ્લસ 6 કરશું એટલે જે આન્સર છે એ કેટલો મળશે? 10 મીટર પર સેકન્ડ. ઓકે. તો આ રીતે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના જે દાખલાઓ છે એમાં ખાસ તમારે જે છે એ ધ્યાન રાખવાનું. બરાબર. કે ક્યારે તમારે સ્થાનાંતર લેવાનું છે, ક્યારે તમારે કુલ અંતર લેવાનું છે. ઓકે. હવે જે તમારા ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ છે એ એક જ એવું ઉદાહરણ છે જે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગથી કનેક્ટેડ છે. બરાબર છે. એના પછીના જે ઉદાહરણો છે એ બીજા ટોપિક રિલેટેડ છે. તો એની એ ટોપિક સ્ટડી કરતાં પહેલાં તમારે પહેલાં એક મેથેમેટિકલ ટોપિક સ્ટડી કરવાનો રહેશે. બરાબર. આ જે ટોપિક છે એ મેથ્સનો છે પણ ફિઝિક્સમાં બધી જગ્યાએ ને ઘણી બધી જગ્યાએ તમારે યુટિલાઇઝ થશે. તો એ ટોપિકનું નામ છે વિકલન. બરાબર. જેને ઇંગ્લિશની અંદર ડિફરન્શિએશન કહેવાય. ડિફરન્શિએશન. બરાબર. એટલે વિકલન. હવે વિકલન એકચ્યુઅલી છે શું? કન્સેપ્ટ શું છે? તો કે જ્યારે તમે કોઈ વસ્તુ જે છે એના તમે જ્યારે ટુકડાઓ કરો છો લોજિકલી, ત્યારે આ એક ટુકડાનું જ્યારે તમારે મૂલ્યાંકન કરવું હોય ત્યારે મેથેમેટિકની અંદર વિકલનનો યુઝ થાય. બરાબર. તો આમાં સૌથી પહેલાં તો તમારે બે વસ્તુ સમજવી પડે કે ચલ કોને કહેવાય અને અચલ રાશિ કોને કહેવાય. બરાબર. ચલ અને અચલ. બરાબર. તો જો ચલ રાશિ એટલે શું થાય કે જેનું મૂલ્ય સમયની સાથે બદલાય. બરાબર. તો એ મૂલ્ય અથવા તો એ રાશિને શું કહેશું? ચલ રાશિ. અને અચલ રાશિ એટલે શું થાય કે જેનું મૂલ્ય સમય સાથે બદલાય નહીં. તો એવી રાશિને આપણે શું કહેશું? અચલ રાશિ. તો જ્યારે પણ કોઈ સમીકરણ તમને આપેલું હોય તો એ સમીકરણમાં તમારે સૌથી પહેલાં શું શોધવાનું કે ભાઈ ચલ રાશિ કઈ છે ને અચલ રાશિ કઈ છે. બેઝિકલી તમને ઓલરેડી આપી જ દીધું હશે ચલ રાશિ. બરાબર. પણ જ્યારે કોઈ વખત તમને બહુ હાર્ડ દાખલો આપેલો હોય તો તમને ચલ રાશિ કે નહીં, તો તમારે એના સંદર્ભમાં વિચારવું પડે. પણ એ કન્સેપ્ટ તમારે 12માં આવે છે. અહીંયા માત્ર આપણે જે ચલ ને અચલના આધારે વિકલન કઈ રીતે કરવું એ શીખવાનું છે.
તો એક વખત ચલ અને અચલ રાશિ ખબર પડી ગઈ તો એનું જે વિધેય જે છે એ તમને સમીકરણના સંદર્ભમાં આપેલું હોય. હવે જેમ કે તમે ધોરણ 10ની અંદર તમે બહુપદી ભણી ગયા હશો. તો બહુપદીને જ્યારે આપણે લખતા ત્યારે આ રીતે લખતા કે એફ ઓફ એક્સ બરાબર 2x² પ્લસ 3x પ્લસ 5. તો એનો મતલબ એમ થાય કે આ એક્સનું મૂલ્ય જેમ બદલે એમ આ સમીકરણનું મૂલ્ય પણ શું થશે? બદલતું જશે. પણ અહીંયા જે આ એક્સ છે એટલે એ આપણા માટે શું થઈ જશે? ચલ થઈ જશે. બરાબર, કે જેનું મૂલ્ય છે એ સમયની સાથે બદલાઈ જાય છે. પણ અહીંયા જો આ 5 છે એ કેવું કહેવાય? અચળ કહેવાય. શું કામ? કારણ કે એની પાસે ચલ રાશિ નથી. મતલબ તમે જ્યારે એક્સ ગમે એટલો અહીંયા મૂકશો તો એ પ્રમાણે આ મૂલ્ય બદલી જશે, આ મૂલ્ય બદલી જશે, પણ 5નું મૂલ્ય બદલશે નહીં, કારણ કે એની પાસે કોઈ ચલ રાશિ નથી. તો આ ચલ રાશિના સંદર્ભમાં જ્યારે તમે વિકલન કરો છો, બરાબર, વિકલન એટલે શું થાય? તો કે સમયની સાપેક્ષે આ જે પદ છે એનું તમારે વિકલન કરવાનું છે. તો માની લ્યો કે અગર હું અહીંયા એક્સ છે તો એક્સ મારા માટે સૌથી પહેલાં ચલ રાશિ થઈ ગઈ. તો આ જે વિધેય હશે એનું અગર મારે વિકલન કરવું હોય તો હું કઈ રીતે કરી શકું? જોજો. તો વિકલનને દર્શાવવા માટે પહેલાં d/dt આવી રીતે લખાય. બરાબર. હવે જેનું તમારે વિકલન કરવું હોય જે વિધેયનું, એ વિધેય અહીંયા પાછળ આવશે. મતલબ આપણે એફ ઓફ એક્સનું વિકલન કરવું છે તો એફ ઓફ એક્સ. હવે અહીંયા એક્સ છે એ ચલ રાશિ છે એટલા માટે હું અહીંયા નીચે છે શું લઈ લઉં છું? એક્સ. અહીંયા જે પદ હશે એ હંમેશા શું હશે? તમારો ચલ બતાવતો હશે. બરાબર. અગર તમે d/dt લખ્યો મતલબ એ જે સમીકરણ હશે એમાં સમય છે એ ચલ રાશિ હશે. બરાબર. d/dx કરો છો મતલબ એક્સ છે એ શું છે? ચલ રાશિ છે. બરાબર. d/dy કરો છો મતલબ y જે છે એ તમારું સમીકરણની અંદર શું છે? ચલ રાશિ છે. એટલે કે આ પદ ઉપરથી તમને ખબર પડી જાય કે કઈ રાશિ તમારી ચલ રાશિ છે. બરાબર. હવે જે સમીકરણ આપણને આપેલું છે, બરાબર, કે ભાઈ અહીંયા આપણને એફ ઓફ એક્સ જે છે એ શું આપેલું હતું? કે 2x² પ્લસ 3x પ્લસ 5. હવે આનું મારે અહીંયા મને એ ખબર પડી ગઈ કે એક્સ ચલ રાશિ છે. હવે એના સંદર્ભમાં મારે વિકલન લેવાનું છે. તો હું લખીશ કઈ રીતે? તો કે ભાઈ d/dx એફ ઓફ એક્સ. તો એફ ઓફ એક્સ છે એ લખી લઈએ. તો d/dx બરાબર આખું જે એફ ઓફ એક્સ એટલે આ જે સમીકરણ જે લખશું 2x² પ્લસ 3x પ્લસ 5. બરાબર. તો હવે આનું વિકલન કરતી વખતે તમારે અમુક નિયમોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો કે કયા નિયમોનું ધ્યાન રાખવાનું છે? સૌથી પહેલાં કે જ્યારે કોઈ પણ ચલ રાશિ હોય, બરાબર, અને એની કાંઈ n ઘાત હોય અને એનું તમારે વિકલન કરવાનું હોય ત્યારે એ ઘાત જે છે એ આગળ આવી જશે અને જે ચલ રાશિ છે એનું એક ઘાત ઓછો થઈ જશે. આ એનું વિકલન છે. બરાબર. એટલે જો હું અહીંયા તમને સમજાવું. માની લ્યો કે અહીંયા આ x² છે તો x² જે છે એનું વિકલન શું થાય? તો 2 જે છે એ આગળ આવી જશે અને x તો એઝ ઇટ ઇઝ લખવાનું. હવે જે આ 2 છે એમાંથી એક માઇનસ થઈ જશે એટલે એનો આન્સર શું થાય? 2x થઈ જશે. બરાબર. તો આ રીતે જ્યારે કોઈ જે ચલ રાશિ જેના સંદર્ભમાં તમારે વિકલન કરવાનું છે અગર એની કોઈ પણ ઘાત હોય તો એ ઘાત આગળ આવી જશે અને એક ઘાત ઓછી થઈ જશે. આ એના વિકલનનો નિયમ છે. બીજો નિયમ શું છે? તો કે ભાઈ માની લ્યો કે કોઈ કિંમત આપેલી ચલ રાશિ નથી, ફોર એક્ઝામ્પલ 5dx. હવે આ રીતે આપેલું છે તો આનું જ્યારે તમારે વિકલન કરવાનું હોય ત્યારે શું કરશું? તો આ છે એ શું કહેવાય? અચળ પદ કહેવાય. તો અચળ પદનું વિકલન હંમેશા શૂન્ય થશે. યાદ રાખજો. ઓકે. કોઈ પણ કિંમત છે તો એ કિંમતના સંદર્ભમાં જ્યારે વિકલન કરો છો ત્યારે એનું વિકલન હંમેશા શું થશે? 0 થશે. તો આને આમ પણ બોલી શકીએ કે જેનું વિકલન 0 એ પદ કેવું હોય? અચળ પદ હોય. બરાબર. આ ખાસ યાદ રાખજો. ઘણી વખત યુટિલાઇઝ થશે આપણા ટોપિકની અંદર. એટલે કે જેનું વિકલન 0 એ પદ શું થાય? અચળ થાય. બરાબર. તો અત્યારે છે તમારે ખાલી આટલા જે છે પદ જે છે એનું તમારે વિકલન ખાસ યાદ રાખવાનું છે જે વધારે આપણને યુઝમાં થશે. એ સિવાય અગર sin x અથવા તો sin થીટા નું તમારે વિકલન કરવાનું હોય તો sin નું શું થઈ જશે? cos થીટા થઈ જશે. બરાબર. sin નું વિકલન cos થાય. એવી રીતે જે cos થીટા છે એનું વિકલન જે છે એ શું થશે? માઇનસ sin થીટા થશે. બરાબર. તો આ રીતે એક અમુક ફોર્મ્યુલા છે એ ખાસ યાદ રાખવી.
હવે આ જે પદ છે એનું આપણે વિકલન કરીએ તો સૌથી પહેલાં શું કરવાનું, તો જો જ્યારે પણ કોઈ અચળ પદની સાથે ચલ પદ હોય તો અચળ પદને કંઈ નહીં કરવાનું, એને એઝ ઇટ ઇઝ જ રાખવાનું. એટલે 2 જે છે એ 2 એમને આવશે. અહીંયા આપણે અચળ પદનું વિકલન 0 એમ નહીં કરી નાખીએ. શું કામ? કારણ કે ચલ ગુણાકારમાં છે. એ ક્યારે થાય? જ્યારે એની પાસે ચલ ન હોય તો એનું જે વિકલન છે એ શું થશે? શૂન્ય થશે. બરાબર, આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. એટલે હવે અહીંયા 2 એઝ ઇટ ઇઝ આવશે. હવે એક્સનો સ્ક્વેર, હવે આ સ્ક્વેર છે એ શું થશે? આગળ આવશે અને એક એક્સની જે ઘાત છે એ શું થશે? ઓછી, એટલે 2 - 1 પ્લસ હવે આ 3x, હવે આ x છે એની ઉપર એક ઘાત છે એટલે 3 × એક ઘાત આગળ આવશે અને એક્સની 1 - 1 ઘાત થશે અને પ્લસ હવે અહીંયા જો એક્સ નથી એટલે આનું ડાયરેક્ટ તમે શું કરી શકશો? 0. હવે આનું તમે સાદુરૂપ આપો એટલે 2 × 2 એટલે 4x ની કેટલી ઘાત થશે? 1 ઘાત પ્લસ 3 આ એક્સની 0 ઘાત એટલે 1 થાય. એટલે આ તમારું શું થઈ ગયો? આન્સર થઈ ગયો કે ભાઈ 4x + 3. કોનું વિકલન? આનું વિકલન. બરાબર. એવી રીતે આપણે બીજા બી વિકલન જે છે એનું એક એક્ઝામ્પલ જોઈએ. માની લ્યો કે તમને કોઈ f of t = 2t નો ક્યુબ -1/3 × t³ + 2 આ રીતે આપેલો છે. બરાબર. તો સૌથી પહેલાં ચલ ગોતો. તો ચલ છે એ શું છે? સમય. સમયની સાપેક્ષે હવે આનું વિકલન કરીએ એટલે d/dt f of t. બરાબર, એટલે d/dt f of t એટલે ફંક્શન લખી નાખીએ 2t³ -1/3 t³ + 2. તો જો આ 2 એઝ ઇટ ઇઝ. હવે 3 ઘાત છે એટલે 3 આગળ આવશે અને 1 ઘાત ઓછી થશે. બરાબર, -1/3 આ 3 ઘાત આગળ આવશે અને 1 ઘાત ઓછી થશે પ્લસ અહીંયા કોઈ t છે જ ને એટલે 0 એટલે 3 × 2 = 6 t અને અહીંયા શું થઈ જશે? સ્ક્વેર. આ 3 3 કેન્સલ એટલે t² + 0 એટલે શું થયું? 6t² - t² એટલે 5t². તો આ રીતે એનું શું થશે? સાદુરૂપ થશે. ઓકે. તો આ રીતે ખાસ જ્યારે પણ વિકલન આવશે ત્યારે એની અંદર આપણે વધુ ને વધુ છે ધીરે ધીરે ડિટેલ જોતા જશું. બરાબર. હવે ખાસ યાદ રાખવું, માની લ્યો કે કોઈ વિકલનની અંદર આ રીતે કોઈ સ્ટેપ આપેલો હોય. ફોર એક્ઝામ્પલ sin ωt અને એનો જે છે એ સ્ક્વેર અથવા તો ωt આ રીતે આપેલું છે. બરાબર. તો જ્યારે આનું તમારે ટીની સાપેક્ષે વિકલન કરવાનું છે. ફોર એક્ઝામ્પલ આ f of t કહી દઈએ. બરાબર. તો f of t નું સૌથી પહેલાં dt. બરાબર. તો d/dt f of t છે એ આપણું શું છે? sin ωt છે. બરાબર. તો સૌથી પહેલાં જ્યારે આવા પદ હોય ત્યારે હંમેશા શું કરવાનું કે ભાઈ બ્રેકેટ ઓપન કરતા જાઓ એ રીતે લખતું જવાનું. તો સૌથી પહેલાં સાઇન આવે છે તો સાઇનનું વિકલન આપણને ખબર છે કોસ. હવે સાઇનનું વિકલન તો શું થઈ ગયું? કોસ. હવે આ જે બ્રેકેટ છે એ એઝ ઇટ ઇઝ લખી નાખવાનું. બરાબર. હવે તો કે બ્રેકેટની અંદર જાઓ તો બ્રેકેટની અંદર કોણ છે? ωt છે. તો ωt નું હવે tની સાપેક્ષે વિકલન શું થાય? ઓમેગા. ટીનું ટીની સાપેક્ષે વિકલન શું થઈ જશે? 1. તો હવે આનો જે આન્સર છે એ આ રીતે થાય ઓમેગા કોસ ωt. બરાબર. એટલે આ ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ એક વિધેયની અંદર બીજો વિધેય હોય તો સૌથી પહેલાં જે બહારનો વિધેય છે એનું તમારે વિકલન કરવાનું. પછી જે બ્રેકેટ હોય એ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. પછી એ બ્રેકેટની અંદરના વિધેયનું ફરીથી શું કરવાનું? વિકલન કરવાનું. બરાબર. તો આ રીતે હંમેશા ધ્યાન રાખવાનું. હવે માની લ્યો કે જ્યારે પણ વિધેય, ઘાત અને સહગુણક આપેલો હોય ત્યારે હંમેશા જે છે એ સૌથી પહેલાં ઘાતનું તમારે વિકલન કરવાનું, ત્યારબાદ વિધેયનું વિકલન કરવાનું અને ત્યારબાદ સહગુણકનું વિકલન કરવાનું. આ ખાસ યાદ રાખજો. ઓકે. તો આ જે છે એ વિકલનનો ટોપિક મોસ્ટ IMP છે.
વિકલન જે છે એ બધી જગ્યાએ યુટિલાઇઝ થાય છે, બરાબર છે. ભલે તમે બાયોલોજીના સ્ટુડન્ટ હોય પણ તમારે ફિઝિક્સમાં વિકલન આવે છે, એટલે એ જે મેથ્સનો ટોપિક છે એ તમારે અહીંયા સમજવો પડશે. ઓકે, એકદમ ઇઝી છે. જેમ પ્રેક્ટિસ કરશો એમ જે છે એ આવડતું જશે. તો જ્યારે જ્યારે આપણે વિકલન જે છે એના દાખલાઓ આવતા જશે ત્યારે હું તમને જે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે જે છે એ દાખલાઓ આપીશ, જેથી કરીને તમને એ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી વધારે આપણે જે છે એ આગળ અભ્યાસ કરશું. થેન્ક યુ મિત્રો.